હેલો, જાગૃત આવાજ પર તમારું સ્વાગત છે. આપણે આંકડાશાસ્ત્રનું જે ચેપ્ટર છે પ્રકરણ ચાલુ કર્યું છે અને આઈ હોપ સો કે તમને લોકોને મજા આવતી હશે. આગળના લેક્ચર જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, તમે જોઈ શકો છો. અને ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો આપણી વેબસાઇટની લિંક પણ નીચે અવેલેબલ છે, ત્યારે તમે મટીરિયલ પણ લઈ શકો છો. અને અમારી સાથે જોડાવવું હોય તો વોટ્સએપ ચેનલની લિંક પણ નીચે અવેલેબલ છે, એમાં તમે જોડાઈ શકો છો, અમને ફોલો કરી શકો છો. ધોરણ 10, 11, 12 અને આગળ વધારે ઘણી બધી વસ્તુઓ, એડમિશન પ્રોસિજર અને બધી વસ્તુ માટે તમને ચેનલ બહુ કામમાં આવશે. ઓકે, ચલો. તો આપણે મધ્યક શોધવા માટે મેં 3 રીત કીધી હતી. પહેલી પ્રત્યક્ષની રીત, બીજી ધારેલા મધ્યકની રીત, ત્રીજી હવે આપણે પદ વિચલનની રીત જે છે એ આપણે આજે લઈશું. પદ વિચલનની રીત સિમ્પલ જ છે, કશું છે નહીં, પપલું છે. પદ વિચલનની રીત, બરાબર, એનો જ દાખલો પાછો લઈએ છીએ અને એના જ દાખલાને આપણે પદ વિચલનની રીતથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જો પાછું અહીંયા આગળ મારે એનું જ એ કરવાનું છે, મૂકી દઉં છું અહીંયા વર્ગ. બરાબર, વર્ગ કયું છે જોઈ લો. 10 થી 25, ઓકે, વેરી ગુડ. 25 થી 40, ઓકે, વેરી ગુડ. આમાં ધારેલા મધ્યક સુધી એટલે કે ડીઆઈ સુધી પહોંચી જાઓ. પહેલા ડીઆઈ સુધી તમારે પહોંચી જવાનું. 25 થી 40, 40 થી 55, 55 થી 70, બરાબર, 70 થી 85 અને 85 થી 100. ઓકે, આ વર્ગ હતો. એમાં આપણે પછી એની આવૃત્તિ એફઆઈ જે હતી એ 2, 3, 7, 6, 6, 6. પછી આપણે કરતા હતા એક્સઆઈ એટલે કે મધ્ય કિંમત આપણે શોધતા હતા, બરાબર છે. એ મધ્ય કિંમત જે છે એ તમને લોકોને અહીંયા આગળ જોવો તો શું છે, 10 + 25, 35/2 એટલે શું હતું, 17.5. 17.5 અને પછી હતું 32.5, 32.5 પછી હતું 47.5, પછી 62.5, પછી 77.5 અને 82.5. બરોબર. હવે આ કેવી રીતે ફટાફટ મેં લખી નાખ્યું પણ તમને કહીશ. હા, એ પણ તમને કહીશ. પછી આપણે શું કરતા હતા, મધ્યક ધારતા હતા. તો મધ્યક આપણે ધાર્યો અહીંયા આગળ એ, મધ્યક ધાર દીધો એ. હવે આપણે શું કરતા હતા, ડીઆઈ એટલે શું છે, એક્સઆઈ માઇનસ એ હતું ને, એક્સઆઈ માઇનસ એ હતું. એક્સઆઈ માઇનસ એ હતું 17.5 માઇનસ 47.5. ચલો, કેટલા થાય, 17.5 માઇનસ 47.5 કરી લઈએ. 17.5 માઇનસ 47.5 માઇનસ 30, તો અહીંયા માઇનસ 30 હતું. પછી અહીંયા આગળ માઇનસ 15 હતું, પછી 0 હતું, અહીંયા 15 હતું, અહીંયા 30 હતું અને અહીંયા 45 હતું. બરાબર. ચાલો, અહીંયા સુધી આપણે બધું કરેલું હતું. અહીંયા સુધી કરી એટલે આપણે ધારેલા મધ્યકની રીતે આપણે એફઆઈડીઆઈ કરી નાખતા હતા, બરોબર. અને એફઆઈડીઆઈ કરી અને પછી સિગ્મા એફઆઈડીઆઈ પણ સિગ્મા એફઆઈ વત્તા એ, એટલે આપણો બેડો પાર થઈ જતો હતો. હવે અહીંયા આગળ આપણે એક એક્સ્ટ્રા શોધશું, યુઆઈ. એ યુઆઈ શોધતા પહેલા તમને ખબર હોવું જોઈએ એક વ્યાખ્યા, જે વ્યાખ્યાને કહેવાય છે, જેનું નામ જે છે એ નામ છે વર્ગ અંતરાલ. એ જે નામ જે છે વર્ગ અંતરાલ, એટલે કે વર્ગનો કેટલો અંતરાલ છે, વર્ગની લંબાઈ, વર્ગ અંતરાલ પણ કહેવાય, વર્ગ લંબાઈ પણ કહેવાય. વર્ગ લંબાઈ એટલે શું, તો આ ઉધ્વ સીમા છે, આ અધર સીમા છે. 25 - 10 15, જો 40 - 25 15, 55 - 40 15, 70 - 55 15, 85 - 70 15, 100 - 85 15. જો બધાની વર્ગ લંબાઈ 15 છે, બધાની વર્ગ લંબાઈ 15 છે. તો વર્ગ લંબાઈ 15 છે ને, એટલે બધામાં જો 15 નો ફરક આવતો હશે. અહીંયા આગળ તમે જોશો તો આ 25 - 10, સોરી 25 + 10 35, 35/2 17.5 થયું. હવે 17.5 થયું તો એનો મતલબ એવો થયો કે હવે દરેક મધ્ય કિંમતમાં મારે 15 ઉમેરતા જવા. જો 17.5 + 15 32.5 + 15 47.5 + 15 62.5 + 15 77.5 + 15 82.5 થઈ ગયું. એટલે મેં ફટાફટ લખી નાખ્યું સ્પીડમાં. હવે મેં આને એ ધાર્યો, અહીંયા એ ધાર્યો, તો હંમેશા તમે એ ધારો ને એની બાજુમાં 0 જ આવે. કેમ 0 આવે? 0 એટલે આવે બીકોઝ આપણે બાદબાકી કરીએ છીએ ને, તો એને પોતાનામાંથી બાદ કરો 0 આવે. અને વર્ગ લંબાઈ શું છે 15, તો 0 + 15, 15 + 15 30, 30 + 15 45. 0 માઇનસ ઉપર માઇનસમાં જશે, 0 - 15 -15 માઇનસ વત્તા -15 -30, સોરી -15 -15 -30 થઈ ગયું. બરાબર છે. 15 ની વર્ગ લંબાઈ છે. એટલે હવે આપણે અહીંયા શોધવાનું છે યુઆઈ. યુઆઈ એટલે શું? યુઆઈ એટલે કે ડીઆઈ ભાગ્યા એચ. યુઆઈ એટલે કે ડીઆઈ ભાગ્યા એચ. ડીઆઈ શું છે? આ એચ શું છે? એચ વર્ગ લંબાઈ છે. તો વર્ગ લંબાઈ કેટલી હતી એની? 15 છે. આની જે બેટા
વર્ગ લંબાઈ જે છે એ છે 15 ની. તો બધાને 15 વડે ભાગી દો. તો જો 30 માઇનસ 30 ભાગ્યા 15 માઇનસ 2, માઇનસ 15 ભાગ્યા 15 માઇનસ 1, 0 ભાગ્યા 15 0, 15 ભાગ્યા 15 1, 30 ભાગ્યા 15 2, 45 ભાગ્યા 15 3. જો થઈ ગયું. તો હવે આપણે પહેલા FIDI કરતા હતા ને બેટા, પહેલા આપણે FIDI કરતા હતા એની જગ્યાએ આપણે હવે FIUI કરશું. એટલે આ પેલા ધારેલા મધ્યકની રીત કરતા પણ ગણતરી થઈ ગઈ ઈઝી. FIUI 2 માઇનસ 2 માઇનસ 4, 3 માઇનસ 1 માઇનસ 3, ગુણાકાર 7 ગુણ્યા 0 0, 6 ગુણ્યા 1 6, 6 ગુણ્યા 1 6, 6 તરી 18. આ FIUI થયું. અને પછી તમારે કરવાનું FIUI નું સિગ્મા FIUI. સિગ્મા FIUI, સિગ્મા FIUI ભાગ્યા સિગ્મા FI કરવાનું. હવે તમે કોના વડે ભાગ્યું તું? H વડે ભાગ્યું તું ને, તો આનો જે જવાબ આવે ને એના ગુણ્યા H કરતો અને પછી એમાં A ઉમેર દો એટલે તમારો જવાબ આવી ગયો. એટલે સિગ્મા FIUI કર્યું, છેદમાં સિગ્મા FI મૂક્યું, એ જે જવાબ આવે એને મારે વર્ગ અંતરાલ વડે ગુણવાનું. કેમ વર્ગ અંતરાલ વડે ગુણવાનું? મેં સ્ટાર્ટિંગમાં વર્ગ અંતરાલ વડે ભાગી દીધું હતું. એટલે બેલેન્સ કરવા માટે મારે પાછું વર્ગ અંતરાલ વડે ગુણવાનું અને ગુણી પછી જે આન્સર આવે એમાં પાછું એ ઉમેર દેવાનો પેલા ધારેલા મધ્યકની રીતની જેમ. તો તમારો દાખલો પૂરો થઈ જાય. તો જો આપણે અહીં આગળ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. મેં કીધું તે પ્રમાણે જુઓ તો જોશો તો અહીંયા આગળ આપણો વર્ગ અંતરાલ છે 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85, 85 થી 100. FI 2 3 7 6 6 6, મધ્ય કિંમત 17.5, 32.5, 47.5, 62.5, 77.5, 92.5. એને આપણે એ ધાર્યો તો 0 -15 -3 0 15 30 45. હવે એને હું આને અંતરાલ વડે ભાગી દઉં. એને હું અંતરાલ વડે ભાગું. અંતરાલ છે મારો અહીંયા વર્ગ લંબાઈ જેને કહેવાય. એ વર્ગ લંબાઈ જે છે એ છે 15 ની. જો 25 - 10 15 ની વર્ગ લંબાઈ છે. તો -30 ભાગ્યા 15 -2, -15 ભાગ્યા 15 -1, 0 ભાગ્યા 15 0, 15 ભાગ્યા 1 સોરી 15 ભાગ્યા 15 1, 30 ભાગ્યા 15 2, 45 ભાગ્યા 15 3. હવે FIUI કરો તો 2 ગુણ્યા -2 -4, 3 ગુણ્યા -1 -3, 7 ગુણ્યા 0 0, 6 ગુણ્યા 1 6, 6 દુ 12, 6 તરી 18. અને તમારે કરવાનું સિગ્મા FIUI. હવે તમારો x બાર શું છે? તો x બાર પહેલા ધારેલા મધ્યકમાં શું હતો? ધારેલા મધ્યકમાં શું હતું? x બાર બરાબર a વત્તા સિગ્મા FIDI upon સિગ્મા FI હતું. હવે અહીંયા આગળ શું આવશે? x બાર બરાબર એ તો આવશે જ, વત્તા અહીંયા FI સિગ્મા FIDI ની જગ્યાએ FIUI થઈ જશે. સિગ્મા FI પણ UI ક્યારે બન્યું? જ્યારે તમે h વડે ભાગ્યું એટલે. તો પછી ગુણાકારમાં જોડે h મૂકી દો આની જોડે. તો જો હવે a કેટલો હતો? એ હતો 47.5, તો 47.5 મૂકી દીધું. સિગ્મા FIUI કેટલું આવ્યું બેટા? 29. તો અહીંયા 29 મૂકું. છેદમાં સિગ્મા FI 30 છે તો 30 મૂકું. ગુણ્યા h વર્ગ લંબાઈ 15 છે તો 15 મૂકું. બરાબર? તો અહીંયા 15 દુ ને 30 અને અહીંયા આવશે 14.5. 47.5 વત્તા 14.5 એટલે કે 62. જો તો એ જવાબ 62 જ આવ્યો. તો ગમે તે રીતથી આપણે દાખલો ગણ્યો, જવાબ 62 જ આવ્યો. તો તમે 3 માંથી ગમે તે એક રીત બેટા જે છે એ વાપરી શકો છો. એક છે પ્રત્યક્ષની રીત, બરાબર? પ્રત્યક્ષની રીત, એનાથી મેં દાખલો કરીને બતાવ્યો. ધારેલા મધ્યકની રીત, ધારેલા મધ્યકની રીત, એનાથી પણ આપણે દાખલો ગણ્યો. અને પદ વિચલનની રીત, આ જે પદ વિચલનની રીત જે છે એનાથી પણ મેં દાખલો ગણ્યો. તો હવે તમે જોશો આમાં શું હતું? x બાર બરાબર સિગ્મા FI XI ના છેદમાં સિગ્મા FI. અહીંયા x બાર તરીકે શું હતું? a વત્તા સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI. અને એ જ રીતે અહીંયા શું હતું? x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. h શું છે? વર્ગ લંબાઈ. તો તમે આ 3 રીતથી તમે દાખલો ગણી શકો છો અને જવાબ લાવી શકો છો. 3 ઇક્વેશનથી તમે લોકો દાખલો ગણી શકો છો, જવાબ લાવી શકો છો. મધ્યકનો જવાબ તમે કોઈ પણ મેથડ યુઝ કરો, મધ્યકનો જવાબ બદલાશે, જવાબ બદલાશે નહીં. બરાબર? મધ્યકનો જવાબ બદલાશે નહીં. આઈ હોપ સો કે તમને લોકોને ક્લિયર થયું હશે. તો આ મધ્યક શોધવા માટેની 3 રીત, જે મેં 3 રીતથી તમને દાખલો ગણીને બતાવ્યો, બધામાં જવાબ સરખો આવ્યો. મતલબ કે આ 3 ઇક્વેશન તમારે લોકો ધ્યાનમાં રાખવાના છે.
તો આ તમને લોકોને જો ઇક્વેશન ધ્યાનમાં રહી ગયા હોય તો હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી આંકડાશાસ્ત્રનો પહેલો જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના પ્રશ્નો લઈશું આપણે. પછી સ્વાધ્યાયના પ્રશ્નો માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. તો આવજો નેક્સ્ટ લેક્ચરમાં જ્યાં આપણે સ્વાધ્યાય કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.